56 કરોડના ખર્ચે મંજૂર થયેલો રોડ, જેનું ખાતમુહૂર્ત ધારાસભ્ય અને સાંસદ સભ્યએ કર્યું છે, એવા રંગલી ચોકડીથી મોડાસર રોડ આટલા માસ પછી પણ એનું કામ શરૂ નથી થયું, જેને લઈ અને આસપાસના 50 ગામોના લોકોમાં વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે। ત્યારે આપણે આવ્યા છે વડા તલાવ ચોકડી ઉપર, આપની સાથે છે જયંતિભાઈ રાઠવા। જયંતિભાઈ જોડે વાત કરીશું કે જયંતિભાઈ શું સમસ્યા છે? ભાઈ આ સંસદ સભ્યો ઉદયપુરના ધારાસભ્ય પણ અહીંના બબ્બે ધારાસભ્ય એક સંસદ સભ્ય બરાબર, આ ટુકડી આખી છે અને સરકાર એમની છે બરાબર, એમને અહીં રાત દાડો અહીં છટતા હોય છે। આ પરિસ્થિતિ શું છે એ એમને જોવાનું જોઈએ। પ્રજાની એટલી બધી માંગ છે કે આટલા બધા ખાડા પડી ગયા તો કશું કોઈ કરવા રાજી નથી। ટેન્ડર મંજૂર થઈ ગયું, 56 કરોડ મંજૂર થઈ ગયા, પણ અત્યાર સુધી કામનું કોઈ ઠેકાણું પડતું નથી। હવે નજીક દાડા 2 મહિના રહ્યા, ચોમાસું નજીક આવી ઉભું રહેશે, પછી શું દશા થશે? બહુ તકલીફ અત્યારે પણ અત્યારે દરદ ખાવાનો, લોકોને દરદ ખાવાનો અને મોડા જવાનું, દવાખાના જવાનું તકલીફ છે। 7 વર્ષ બહુ તકલીફ પડી ગઈ, 7 વર્ષ તકલીફ છે। પુલ બી હલે છે, પુલ બી હલે છે। ત્યારે સાથે કે આપની બોડેલી તાલુકા કોંગ્રેસના પ્રમુખ એવા નટુભાઈ બારિયાને ખાસ પૂછવું છે, એ આ વિસ્તારના આગેવાન છે, આ સમગ્ર આંદોલનના મુખ્ય સૂત્રધાર કહી શકાય એવા નટુભાઈને પૂછ્યું છે કે નટુભાઈ આ શા માટે આ ચક્કાજામ છે અને આગામી રણનીતિ શું હશે? એમાં એવું છે કે છેલ્લા 3 વર્ષથી આ સ્ટેટ હાઈવે બિલકુલ કંડમ થઈ ગયેલો છે। આ રોડ પર એટલા બધા ખાડા પડી ગયા છે, વર્સન પુલ બંધ થવાથી તમામ વાહનો આ રોડ પર ડ્રાઈવર કરવામાં આવેલા છે। હોવા છતાં અમે 8મા મહિનામાં બી મગનપુરા સ્ટેન્ડ પર જબરજસ્ત ચક્કા જામ કર્યો હતો અને અધિકારીઓને અમે વારંવાર કહીએ છીએ, અધિકારીઓને ફોન કરીએ છીએ તો અધિકારીઓ ફોન બી અમારો ઉપાડતા નથી। હોવા છતાં 11 માર્ચના દિવસે અમારું પ્રતિનિધિમંડળ છોટાઉદેપુર મુખ્ય અધિકારીને મળવા ગયા હતા, રાઠવા સાહેબને। ત્યારે રાઠવા સાહેબે બીજા તરત જ અમારી રૂબરૂ કાર્યપાલક ઇજનેરને ફોન કરીને કીધું હતું કે ભાઈ આવતીકાલથી તું ખાડા પુરાવાનું ચાલુ કરી દે, પણ હોવા છતાં કાર્યપાલક ઇજનેર મનસ્વી રીતે અહીંની પબ્લિકને વર્તન કરીને ફક્ત મોટા મોટા મેન્ટલ નાખ્યા છે। ખરેખર ડોમરનું પિચિંગ કરવા કીધું હતું અને મોટા મોટા મેન્ટલ નાખી ગયા છે, જેથી કરીને એટલી બધી ધૂળ હોય છે, લોકો જતા આવતા ને કપડા બગડી જાય છે, લોકો પડે છે, એમને વાગે છે, કોઈનો હાથ ભાગે, કોઈનો પગ ભાગે અને આજુબાજુના ખેતરોમાં ધૂળ ઉડવાથી અને આજુબાજુના ઘરોમાં ધૂળ ઉડવાથી લોકોના મકાનોમાં ધૂળ ભરાઈ જાય છે। આજુબાજુના ખેતરોમાં કશું પાકતું નથી 50-50 મીટર રોડની બાજુમાં। તો ખરેખર સરકાર અને પદાધિકારીઓને અને અધિકારીઓને મારી એક નમ્ર વિનંતી છે, તમે લોકો બી આ રોડ પરથી પસાર થાવ છો તો તમને આ નથી દેખાતું? તમે ડાયરેક્ટ જાઓ છો હેલિકોપ્ટરમાં કે પ્લેનમાં જાઓ છો તો તમે બી આ રોડ પરથી પસાર થાવ છો, તો મારી તમને નમ્ર વિનંતી કે તમે આ તાત્કાલિક પિચિંગ ડોમર કરે અને આ ખાડા પૂરે એવી અમારી તમને નમ્ર વિનંતી છે। ત્યારે છોટાઉદેપુર જિલ્લાના જે રોડ છે એના વૈકલ્પિક ડાયવર્ઝન તરીકે આ રસ્તાને આપવામાં આવ્યો છે। ત્યારે અહીંના રહીશોની માંગ છે કે આ વૈકલ્પિક માર્ગ ચોમાસામાં રિપેર ના થતા આ માર્ગનું ફરી અમારો વૈકલ્પિક માર્ગ શું હશે એ ખાસ કહી રહ્યા છે। Yeah.